श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में जो वार्ता क्रमांक 113 तानसेन गवैया जो कल यहाँ तक आयो હતો, जो अचानक तानसेन खुद की बड़ाई करन अर्थ श्री गुसाई जी के पास आयो। गुसाई जी ने कहो कुछ गाओ, तो तब जब गायो सो पद हतो तेरे मन में किलो एक गुण रे। पोते पोताने ज कही रह्यो छे, पद छे पोते प्रगट करेलू। तेरे मन में किलो एक गुण रे, जो तोपे आवे तो प्रकाश कर रे। सप्त सूर 3 ग्राम 21 मूर्छना जोई सूर आवे तोपे सोई सूर भर रे। हिरण बुलाए पगन पराए मिहा बरसाए तो को सरस्वती बर रे। कहे मिया तानसेन सुनरे गुनीजन सब गुनियन के पायन पर रे। હવે ગુસાઈજીએ તો દૈવી જીવ જાણ્યો છે પોતાનો, એટલે એવી લીલા કરી કે એને 500 રૂપિયા ભેટ આપ્યા બાદશાહના હેસિયતથી, બાદશાહના સેવકના હેસિયતથી, અને ઉપર એક કોડી મૂકી દીધી. બસ આ લીલા એવી થઈ કે તાનસેનને આવો અનુભવ અત્યાર સુધી થયો ન હતો. બધી જગ્યાએ વાહ વાહ થઈ હતી. એટલે જે પ્રભુના ભક્તિનો અનુભવ નથી કરી શક્યો એના માટે તો આ ઘણું કહેવાય, પણ જે સાક્ષાત પ્રભુ છે રસો વૈસહ, હવે એમને આ બધું કેવી રીતે રૂચે? પણ તોય આપ તો સાંભળી લે એવા છે, એ બોલે એવા નથી કોઈ બીજાની પાસે, પણ આ તો પોતાનો છે એટલે આપણે લીલા વિચારી અને એવી કોડી મૂકી અને એની સાથે એનો અહંકાર ગવાયો. અને એણે એમ પણ કહી દીધું કે હું તો આ ત્યારે જ માનું કે મેં કોડી મૂકી છે, અને કીધું છે કે અમારા માટે તો પછી કારણ કીધું કે આ શું કર્યું, 500 મૂક્યા અને કોડીએ મૂકી. તો કીધું કે 500 તો તું બાદશાહનો છું ને ગવૈયો, એટલે એ દ્રષ્ટિએ, પણ તારું ગાન તો અમારા માટે બસ આ કોડી. ત્યારે કહ્યું કે તો પછી મને હું એમ નહીં માની લઉં, હવે તો માન્યા વગર નહીં જવું, મારે એ જાણવું છે કે કોડી છે મારું ગાન, તો એવું ગાન મને સંભળાવડાવો કે આપ સંભળાવી દો મને. એના ગુસાઈજીને જ વિનંતી કરી લીધી કે મહારાજ આપ કછું અદકી સુનાવો. ગુસાઈજીને વિનંતી કરી લીધી, ત્યાંથી વધારે કંઈક હોય તો સંભળાવો. એને તો એમ જ છે કે આ જ વધારે. મેં કીધું ને, જેની પાસે દ્રવ્ય છે ખૂબ, એ જ નશામાં રહે છે. એને એમ જ છે કે આ છે કોઈની પાસે નથી. બસ એ નશો એને કહેવાય માયા. એ માયા જ જીવાડે. એટલે એ લોકો તો માયાના થી ગ્રસિત જીવો કયા છે. ખુદ દેવહૂતિજીએ કહ્યું કપિલ ભગવાનને કે અત્યાર સુધી હું માયાથી ગ્રસિત હતી, એની માયા તમારી જ હતી, પણ તમારી માયાથી હું ગ્રસિત હતી એટલે જ મને સંસારમાં સુખનો અનુભવ થતો હતો. એવી રીતે આ માયાથી ગ્રસિત છે. એટલે ગુસાઈજીને એવી વિનંતી કરી લીધી કે તમે મને આનાથી કંઈક વધારે સંભળાવો, તો પછી આનાથી વધારે હોઈ શકે કશું? નહીં તો હું કેવી રીતે જાણી શકીશ કે મારી કિંમત કોડી તમે આંકી દીધી? બહુ દુખાવો થયો છે, પણ દુખાવો હરિકઠોર જો થઈ જાવે છે, કલ્યાણ સદા પ્રગટાવે છે. ભગવાન કઠોર થાય તો માની લેવું કે ભક્ત પર કૃપા થઈ ગઈ. એ જો રૂઠે, એ જો કઠોર થાય, જેમ કે હનુમાનજી લંકામાં વિજય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ બતાવ્યું એટલું ભયંકર હતું. 18,000 રાક્ષસોને એકલા હાથે માર્યા. સીતાજીના પાસે બગીચામાં વિનંતી કરીને ફળ લેવાનું કીધું ને કે તમે ઉપરથી ના તોડતા, નીચે પડેલા જ લેજો. એ પછી તો વૃક્ષોને ઉખાડીને પાડ્યા, અને પછી 18,000 લખ્યું છે વાલ્મીકી રામાયણમાં. જ્યારે રામજીએ જે માર્યા હતા સીતાજીને સાઈડમાં રાખીને લક્ષ્મણને કહ્યું કે ચોકી કરો, હું પતાવું છું ખર દૂષણને, એ વખતે આપે 14,000ને માર્યા હતા, પણ હનુમાનજી 18,000ને માર્યા. તો પ્રભુની લીલા એવી છે કે મદ આવી ગયો હનુમાનજીને, અને પાછું યુદ્ધ થયું એમાં પણ બધાને બહુ સંહાર કર્યો, એટલો બધો કર્યો. જેમ કે અર્જુનને થયું ને કે આ બધાને મેં માર્યા, ભગવાન કે ના મેં માર્યા, તો એકદમ દુખાવો થઈ ગયો અર્જુનને. પછી બાર્બરિક પાસે લઈ જઈને ખુલાસો કરાયો. એવી રીતે હનુમાનજીને થયું મેં માર્યા, એટલે એટલો મદ આવી ગયો કે હવે એ હજી તો અયોધ્યા તો આવ્યા જ નહોતા. એ ત્યાં વાલ્મીકી રામાયણમાં છે, એ ત્યાં લંકાથી ઉડી અને પહેલાં તો આ દરિયાના આ કાંઠે, એટલે અહીંયા આપણા ભારતમાં જે રામેશ્વરનું મંદિર પછી સીધું થયું, એ વખતે રામેશ્વર ભગવાનની સ્થાપના કરવી હતી.
રામજીને શિવલિંગની, કારણ કે આવી રીતે બ્રાહ્મણને માર્યો હતો અને કંઈક ભાવ છે એવો બધો, તો શિવલિંગ લાવવા માટે હનુમાનજીને આજ્ઞા કરી. હવે લીલા શરૂ થઈ ગઈ છે ની. તો જોયું ભગવાન રામચંદ્રજીએ કે હનુમાનજી તો મારી સાથે ચાલે છે અત્યારે, અયોધ્યાથી લંકાથી અહીંયા સુધી આવ્યા, પણ મેં જોયું કે એમને તેમ થઈ ગયું છે કે જો હનુમાન એવું વિચારે છે ક્યારનો કે જો હું આ ના કરત આટલું બધું, એટલે હું આવા ના કરત તો આ યુદ્ધ જીતાતા જ નહીં. આવું થઈ ગયું છે. આવું જો રહેશે મારી સાથે ત્યાં અયોધ્યામાં, આ તો કાયમ રહેવાના મારી સાથે, મને છોડીને જવાના નહીં ક્યાં, જ્યાં સુધી ધક્કો નહીં મારું ત્યાં સુધી. એવી રીતે ધક્કો મારે તો પછી 2 વખત. તો હવે હું કરું શું? પછી તો આપ પ્રભુ છો ને, મદ ઉતારવામાં કુશળ છો, એટલે આપ કઠોર થઈ ગયા. એવી લીલા કરી કે જાઓ શિવલિંગ લઈ આવો. તો શિવલિંગ લેવા માટે આજ્ઞા કરી કે તમે ગંધ માંદન પર્વત એટલે બદ્રીનાથ એ બાજુ હિમાલય બાજુ જાઓ. તો ત્યાં ગયા અને આવ્યા ત્યાં સુધીમાં અહીંયા પણ પાછું રામજીએ મુહૂર્તનો સમય આપણા સનાતન ધર્મમાં એનો મહિમા છે. અત્યારે ભલે બધા કહે છે કે મુહૂર્ત વગર, મુહૂર્ત ના હોય તો લગ્ન કરી લેવા, અમેરિકાથી જે લોકો આવે છે, પછી પરિણામો એ લોકો એમને મુહૂર્તથી કરે કે ના કરે, મુહૂર્ત વગરના જીવન જીવતા હોય છે. કોકના દીકરા સાથે જે પેલી માં જીવતી હોય, કોકની દીકરી સાથે પેલો બાપ જીવતો હોય, આવા જ ત્યાં 90% કિસ્સાઓ છે. એટલે એ લોકોને ફરક ના પડે. પણ જુઓ, રામજીએ મુહૂર્તનો સમય સાચવવા હનુમાનજીને વાર લાગી તો રેતીનું શિવલિંગ કરી લીધું. અને આપ કરે તો રાઈમાંથી પહાડ કરી શકે એવા છો આપ, એટલે રેતીમાંથી શિવલિંગ કરી લીધું. અને પછી ત્યાં જ હનુમાનજી આવ્યા કે આ શું? તો પછી મારી મહેનત આ શિવલિંગ આવ્યો એનું શું? રામજી સમજી ગયા કે બરાબર સમયસર હરિ કઠોર જો થઈ જાવે છે, કલ્યાણ સદા પ્રગટાવે છે. એવા કઠોર થયા, લીલા કરી. તો પછી એક કામ કર હનુમાન, આ શિવલિંગ મેં સ્થાપ્યું છે, તું કહે છે કે તારું શિવલિંગ લાયેલી મહેનત કરી નિષ્ફળ ના જવી જોઈએ, જા ખસેડી લે. તો જો મદ હતો એ પ્રમાણ પણ આપ્યું રામજીએ સર્વ જગતને, કે આ હનુમાનને મદ હતો. એ પ્રમાણ કયું? તો કે એ રામજીએ આજ્ઞા કરીને તરત જ હાથમાં રહેલું શિવલિંગ એને પોતે મહત્વનું માન્યું હનુમાનજીએ, પણ જે રામજીએ સ્થાપી દીધું છે, જેને એક વખત પ્રાણ પ્રતિષ્ઠા જેને કહેવાય થઈ ગઈ છે, એટલે કોણ થયું? આ તો 11મો અંશ છે હનુમાનજી. આ તો સાક્ષાત મહાદેવ શિવ છે. તો અંશ થઈ અને પોતાનાથી જેનાથી પ્રગટ થયા છે. આના અંદર 2 ભાવ સમજો. આજના બાળકો મહાપ્રભુજીના સિદ્ધાંતોને જે ગોળીને પી ગયા છે, આ એમને લાગુ પડે છે બિલકુલ. તો હનુમાનજીના મૂળ જેમાંથી પ્રાગટ્ય છે, 11મો અંશ છે માત્ર. અત્યારે જે બાળકો છે એ અંશ છે મહાપ્રભુજીના, અંશ. તો એ આમ થઈ ગયા છે. તો એ હનુમાનજી પણ એવા થઈ ગયા હતા આમ. તો ઈશ્વરે શિવલિંગને ઉખાડવા માટે 2 હાથથી એટલું બધું બળ છે એમનું કે જેમણે આખો પર્વત સંજીવની વિદ્યાનો ઉઠાવી લીધેલો, એ શિવલિંગને ઉઠાવવા ગયા પણ ના ઉઠાવી શક્યા. પછી એમને શરમ આવી. હજી પણ એમને ખબર નથી પડતી કે મારામાં મદ છે, આ રામજી પરીક્ષા કરે છે, મારાથી આપના સ્થાપિત કરેલા શિવલિંગને એવી રીતે સ્પર્શ પણ ના કરાય, પૂજ્ય ભાવથી સ્પર્શ કરવો પડે. આ કોણ છે એવો પણ ખ્યાલ ના રહ્યો. મદ કેટલી ભયંકર વસ્તુ છે. છેવટે એમને પોતાની પૂંછડી પર બહુ વિશ્વાસ હતો, એટલે પૂંછડીથી એ લપેટી લીધા એમને. અને પછી એવા જોરથી ઝાટકો માર્યો કે હવે તો મૂળ સહિત કાઢી નાખવું. કોને? જેમનાથી પ્રાગટ્ય છે. બોલો રામેશ્વર મહાદેવ કી જય. જ્યાં કાઢવા ગયા મૂળમાંથી, ત્યાં એમની પૂંછડાની ગતિ ઢીલી પડી ગઈ. 3 ગુલાટ ખાધી. રામજીએ સહન કર્યું છે. પોતાનો આટલો અદ્ભુત મહાન સેવક હનુમાન કે જેમણે છાતી ચીરીને ભગવાન રામ સીતાના દર્શન કરાયા હતા, એ હનુમાનને 3 ગુલાટ ખાતા જોઈને શું રામજીને હર્ષ થયો હશે? એટલે કહું છું કે હરિ કઠોર જો થઈ જાવે છે, કલ્યાણ સદા પ્રગટાવે છે. કઠોર થઈને પણ કૃપા કરે છે. નારદ મુનિને ભાવ થયો કે મારે આ કન્યા મને મળવી જોઈએ, મને મારું કલ્યાણ થાય એવું રૂપ આપો આપનું. તો આપનું કીધું પણ કલ્યાણ થાય એવું કીધું એટલે ના આપ્યું. પછી તો વાંદરાનું આપ્યું. કેવા કઠોર થયા, કેવી મશ્કરી થઈ, કેવા પછી આવીને બગડ્યા. જીવનભરનો કપટી નારાયણો મણમણની આલી, શ્રાપ બી આલ્યો કે મને મારી બાયડી વગર દુઃખ આલ્યું
તમને તમારી બાયડી વગર દુઃખ પડે એટલે સીતા માતાનો વિયોગ કરાવડાયો. શબ્દ થોડા લૌકિક વાપરું તો માફ કરજો મને, પણ જેવી રીતે મને તમે સ્ત્રીથી વિરહ કરાવ્યો તો તમને પણ સ્ત્રીથી વિરહ થશે તમારી. નારાયણને આવું કહ્યું. તો નારાયણે એ ભોગવવા માટે આ લીલા કરી સીતાજીની. એ બાને બધું આપે પણ લીલા કરી. હવે આ હનુમાનજીનો જે મદ હતો એ ચાલ્યો ગયો એક ક્ષણમાં અને બિલકુલ સ્વસ્થ થઈ ગયા અને સમજાઈ ગયું કે હું અંશ છું, આ તો મહાદેવ છે. એ સાથે જ એ ભગવાન રામચંદ્રજીના ચરણમાં પડી ગયા અને સમજી ગયા કે મારે કયો મદ હતો અને આપે કેવી રીતે દૂર કર્યો. એક ક્ષણમાં આ સમજી ગયા તાનસેન કે આમાં કંઈક ખૂટે છે મારામાં. તો હવે શું ખૂટે છે મારે જાણવું છે. તો ગુસાઈજીને જ કહી દીધું કે હવે કંઈક તમે વધારે સંભળાવો આના કરતા. મારી પાસે જે મેં સંભળાવ્યું કે હું ગઉં એટલે હરણ આવે, હું ગઉં એટલે વરસાદ થાય, હું કહું એટલે દીપ પ્રગટે, તો આનાથી વધારે તો મેં કંઈ જાણ્યું નથી. ત્યારે ગુસાઈજીએ ગોવિંદ સ્વામીની તરફ જોઈ અને આજ્ઞા કરી દીધી. અને એ વખતે જે પદ ગાયું આ પણ તાનસેનના હૃદયનો જે સ્વરૂપ જ્ઞાનનો ભાવ પ્રકટ કરાવડાવવા માટે એ મૂર્છિત થઈ જશે. રાગ સારંગ. શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો નહીં જાય, પ્રગટ પરમાનંદ ગોકુલ બસત है सब जगत के सुखदाई, भक्ति मुक्ति देत सबन को निज जन पे, कृपा प्रेम बरखत अधिकाई, सुखमय सुखरूप सुखद एक रसना कहाँ लो बरनो गोविंद बली बली જાય. આ પદમાં જેવું હૈયે હોય એવું ઓઠે આવે. જેમ તાનસેનના હૈયામાં સિદ્ધિઓ હતી તે આવી બધી, જેવું ભર્યું આ મનમાં નીકળે વચનમાં. ગોવિંદ સ્વામી તો શ્રીદામાં છે, આ સાક્ષાત શ્રી કૃષ્ણ છે, એટલે એ તો સતત એ જ એમના જ મય રહે છે. એટલે પદ પણ એવું આ પ્રગટ થયું. પહેલા વલ્લભને રાખ્યા સાથે. ગુસાઈજીને તમે વલ્લભને રાખો છો ને સાથે, પહેલા વલ્લભને રાખો ને પછી તમે ગુસાઈજીને ભજો ને તો ગુસાઈજી બહુ પ્રિય, બહુ પ્રસન્ન થાય છે. ગુસાઈજીને એવી ખબર પડે કે અમારા બાળકો અત્યારે પોતાને વલ્લભ થઈને પૂજાવે છે, તો માનજો કે એમનું ડિસ્કનેક્ટ થઈ ગયું ગુસાઈજીથી કનેક્શન. ક્ષમા કરજો, વસ્તુ શબ્દો હાર્ડ છે, પણ મારા હૃદયમાં બિરાજેલા માનો કે ગુસાઈજી બોલાઈ રહ્યા છે મને અત્યારે. જુઓ ને, ગોવિંદ સ્વામીને ગુણ ગાવા છે ગુસાઈજીના, પણ સીધું વિઠ્ઠલ શબ્દથી પદ ના રચ્યું, પણ વલ્લભ નંદનથી પદ રચ્યું. કારણ કે એ પણ જાણે છે, એક વૈષ્ણવે તો વલ્લભને સૃષ્ટિને ગુસાઈજીની સામે એમ કહી દીધું ગુસાઈજીના સેવકે કે વલ્લભની સૃષ્ટિ ક્યાં અને આપની સૃષ્ટિ ક્યાં. કારણ કે આપનામાં રાજા મહારાજાઓ છે, એમનામાં નિર્ગુણ સાધારણ બધા પંડિતો પ્રકાંડ, પણ આને કંઈ સમજ નહીં. આવું બોલી ગયો. અને પછી જે ગુસાઈજીને જે અનુભવ થયો છે એનું ગોકુલનાથ જે વર્ણન નથી કર્યું ક્યાંય. એવો ઝાટકો આવ્યો, 24 કલાકે ઝાટકો શરીરમાં સહન કર્યો. બીજા દિવસે એ જ સમયે એને એટલું જ કીધું કે મેં તારો ત્યાગ કર્યો. તેમાં કંઈ ખરેખર ઝાટકાને કારણે ઝાટકો આપે એ ભગવાન ના કહેવાય. ઝાટકો નથી આપ્યો, એને મહાપ્રભુજીની સૃષ્ટિ હવે કેવી છે એ બતાવવું છે મારે. એ પ્રસંગ આપણે લઈશું જ્યારે આવશે ત્યારે, તો આવી ગયો હશે. તો જુઓ, શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો નહીં જાય, પ્રગટ પરમાનંદ ગોકુલ બસત હૈ, સબ જગત કે સુખદાય. એટલે એવું નથી કીધું કે પુષ્ટિ માર્ગના જ સુખદાય, સબ જગત કે સુખદાય. જે ભજે એને સુખ મળે, પણ ડિફરન્સ પડશે. જગત માટે શું અને નિજજન એટલે કે વૈષ્ણવ માટે શું એ હવે કહે છે. જગતને શું આપે છે? જો ભક્તિ જોઈએ તો ભક્તિ આપે, મુક્તિ જોઈએ તો મુક્તિ. ભક્તિ મુક્તિ દેત સબન કો નિજ જન પે. હવે નિજ જન પે એટલે ભક્તિ મુક્તિ દેત સબન કો, ભક્તિ મુક્તિ બધાને આપે છે, પણ નિજ જન પે કૃપા પ્રેમ બરખત અધિકારી. આ તો રહેવાનું, કારણ કે આપનું પ્રાગટ્ય જ વ્રજના રસો વૈશ્વ અવતારથી છે. એટલે ગોપીજન ગોપ ઉપર તો આપની કૃપા અધિક રહેશે. પછી કહ્યું સુખમય સુખરૂપ સુખદ એક રસના કહાં લો બરનો ગોવિંદ બલી બલી જાય. એટલે જો પહેલા આપે આ તાનસેન જેમની સામે ઊભા છે એ સાધારણ જે દ્વિજ તનમાં કોઈ આચાર્ય દેખાય છે એ પડદો ખસેડી લીધો. કેમ કે તાનસેન એ દૈવી છે એ ગોવિંદ સ્વામી પણ જાણી ગયા. એટલે પહેલા તો સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું કે આ વલ્લભનંદન કોણ છે. હવે જે બીજું છે એમાં ગોપી ભાવ પ્રગટ કર્યો કે તું કોણ છે, તને એ ખબર નથી શું આ હરણને દીપ અને આ વકીલ ડોક્ટર ને પોલિટિક્સોની પાછળ પડ્યો છે, તું તને ખબર છે તું કોણ છે? સુનરી સખી દુપર કી બિરિયા બેઠી ઝરોખા ને પવતી હાર,
सुनरी सखी दोपहर की बिरिया बैठी जरोखन पवती हार औचक आई गए नंद नंदन મોતન કાંકરી ચિત એ ડાર. એમના ચિત્તમાં ઠાકોરજીની લીલાનો પ્રવેશ કરાવી દીધો ગોવિંદ સ્વામીએ. સુનરી સખી દોપર કી બિરિયા બેઠી જરોખત પોવતી હાર. ગોપી પોતાના જરોખામાં બેસીને ઠાકોરજી માટે હાર સિદ્ધ કરી રહી છે. औचक आई गए. પુષ્ટિ પુરુષોત્તમ તો આવા જ છે, કોઈ ટાઈમ સમય કશું જ નહીં. આપ જ્યારે કૃપા કરવા ઈચ્છે અચાનક જ આવી ગયા ઝરોખાની સામે. મોતન કાંકરી ચિત એ ડાર, અને કાંકરી મારીને પોતાનું એનું ધ્યાન ખેંચ્યું. હું સકુચ મુખ મોરી ઠાડી ભાઈ. મને એકદમ જ આશ્ચર્ય થયું અને સંકોચાઈ ગઈ. હું તો આવી ગયા અને મેં પછી આમ થોડું મુખ મારું ફેરવી લીધું. ગુરુજન લાજ બિચાર. ત્યાં ગુરુજનની મને થોડી લાજ આવી, મર્યાદા રાખી મેં કે એમની સામે આવી રીતે કેવી રીતે હું દ્રષ્ટિ મિલાવું, અને એ મને ઘાયલ કરી રહ્યા છે તો પછી ગુરુજનની સામે. ગોવિંદ પ્રભુ પ્રિય રસિક શિરોમણી સેન બતાઈ ભુજા પસાર. અને પછી તો ઠાકોરજીએ મને ઈશારો કરી, અને બે ભાવ છે આમાં. સેન બતાઈ ભુજા પસાર એટલે પહેલા તો ઈશારો કર્યો, હવે કઈ લીલા કરવાની છે એનો, અને પછી ભુજા પસાર એટલે આમ બે હાથ આપણે ફેલાવી દીધા, અથવા તો આપણે ભુજાથી ઈશારો કર્યો. બે ભાવ થાય. सो ये पद सुनत ही तानसेन चकित होई रहे. पाछे दो हाथ जोड़ी श्री गुसाई जी से विनती किए, जो महाराज इनके आगे मेरो गानो ऐसो है जैसे मखमल के आगे टाट होते है. देवी છે ને તરત જ દિનતા આવી ગઈ, એક જ સેકન્ડમાં બધો પારો ઉતરી ગયો એનો. મખમલ હોય એની આગળ ટાટ એટલે હવે મને એટલી ખબર પડે કે સુવર્ણના થાળીમાં લોખંડનો કંઈક પડ્યું હોય તો કેવું ખૂંચે, એવી રીતે કહે છે કે આ પદની સામે મારું પદ છે. આટલી કબૂલાત કરી લીધી. તા પાછે તાનસેન गोविंद स्वामी के निकट जाई विनंती किए, जो तुम मोको कृपा करी कछुक गान सिखाओ. तब गोविंद स्वामी कहो, जो हम श्री गुसाई जी के सेवक बिना काहू सो संभाषण हूँ करत नाही. तब तानसेन श्री गुसाई जी से विनंती किए, जो महाराज कृपा करी मोको सेवक कीजिए. तब श्री गुसाई जी तानसेन को नाम सुनाए. पाछे तानसेन ने श्री गुसाई जी को 1 सहस्त्र मुद्रा भेंट करी और विनंती की, जो महाराज आप गोविंद स्वामी सो आज्ञा करे, जो मुझको ये गान विद्या सिखावे. तब श्री गुसाई जी गोविंद स्वामी को आज्ञा किए, जो गोविंददास इनको कीर्तन सिखाइयो. तब तानसेन कछुक दिन गोविंद स्वामी के पास रहे, मार्ग की प्रणाली अनुसार कीर्तन सीखे. ता पाछे गुसाई जी की आज्ञा पाई श्रीनाथ जी के सन्मुख कीर्तन करने लागे. केम के दैवी छे, गुसाईजी ની આજ્ઞા થઈ, ગોવિંદ સ્વામીએ શીખવાડી દીધા કીર્તન, એટલે હવે એ ગોવર્ધનનાથજીની સન્મુખ ગોવર્ધન પર્વત ઉપર કીર્તન કરવા લાગ્યા. બહુ સુંદર પ્રસંગ આવ્યો. આ વાર્તા પ્રસંગ 2 માં ગોકુલનાથજી દર્શન કરાવે છે. सो तानसेन श्रीनाथ जी के सन्निधान कीर्तन करते. सो श्रीनाथ जी तानसेन के कीर्तन सुनी बहुत प्रसन्न होते, क्योंकि आप कला प्रेमी छो અને આ પણ કલામાં શિરોમણી તો છે જ. સો તાનસેન અમલપાણી કરત હોતે. એટલે આ જે કલાકારો હોય છે એમાં ક્યારેક કોઈક વ્યસનનું દૂષણ પણ હોય છે, એવું આને પણ હતું. અમલપાણી એટલે અફીણનો એ સેવન કરીને પછી ગાન કરવા બેસતો. સો ઉનકે મુખ સો દુર્ગંધ આવતી. सो एक समय तानसेन श्री गोवर्धन नाथ जी के सन्निधान कीर्तन करत हते. तब एक वैष्णव ने उनको टोके, क्योंकि वैष्णव तो तत्सुखना भावथी જોઈ રહ્યો છે કે આ તો ખોટું થઈ રહ્યું છે. તાનસેનના મુખમાંથી દુર્ગંધના ગોટા નીકળી રહ્યા છે. કેમ? આપણા ગોવર્ધનનાથજી જ આજ્ઞા કરીને કે મુખ્ય જે આવે ભીતરિયા અમારી પાસે આવે એ લોકોએ પાન બીડા આરોગવા, કેમ કે એમના મુખમાંથી દુર્ગંધ આવતી હતી એક વખત. તો આપને શ્રમ પડ્યો અને આપે જ ગુસાઈજીને કહ્યું કે જુઓ આ લોકોને કોઈ પાન બીડા ખાઈને આવે. એટલે એ જાણે છે આ વૈષ્ણવ, એટલે ટોક્યા ઓર કહ્યો, જો તુમ અમલ પાણી મતી કરો. ગુસાઈજીનો છે સેવક, અકબર બાદશાહનો ગવૈયો છે, પણ જો વૈષ્ણવોમાં ખુમારી કેટલી બધી છે. પૂછ્યા વગર આજ્ઞા કરી દીધી, ભાઈ તો કાલથી તમે છે ને વૈષ્ણવ તાનસેનભાઈ,
તમે અફીણ મોઢામાં સેવન કરીને પછી અમારા ગોવર્ધનનાથજીની સામે કીર્તન કરવા ના આવતા હો. એના વગર આવું હોય તો આવજો, અમલ પાણી ના કરતા, આવું કહી દીધું. તુમારે મુખ સો દુર્ગંધ આવત હૈ, મોઢે મોઢ. सो श्रीनाथ जी कैसे, तो सो श्रीनाथ जी को कैसे सुहात होई गो. तब तानसेन ने दूसरे दिन अमल पानी छोड़ी दियो. तानसेन હવે બદલાઈ ગયો છે, ગુસાઈજીનો સેવક થયો છે, અહંકાર ચાલ્યો ગયો છે, તરત જ છોડી દીધું તાનસેને, અમલ બીજી દિવસ ના લીધું. પાછે તાનસેન રાજભોગ સમય કીર્તન કરણ લાગે. તબ કીર્તન આછે હોય નહીં. આવું હોય છે, આપણે જાણીએ છીએ. અનુપ જલોટા એ ખરેખર પ્રભુદાસ જલોટાના વંશજમાં આવે છે એવું સાંભળ્યું છે. પણ પ્રભુદાસ જલોટા એવું નથી કર્યું, પણ એમના વંશમાં આ ગાયકમાં આટલા બધા એને કંઈ કે દૈવી નથી, પણ ગાયકમાં એટલી બધી એમણે સિદ્ધિ હાંસલ કરી છે કે જે ભજનો આપણે આજે પણ શ્રવણ કરીએ તો પણ એ જ આનંદ આવે છે. તો એમના વિશે બી સાંભળ્યું છે કે આવી રીતે વ્યસન કર્યા પછી એમને ચાનક ચડે છે અને પછી એ ખુલે છે પૂરેપૂરા. હવે આ ખુલ્યા જ નહીં આજે. એમનું અમલ પાણી બંધ કરીને બેઠા છે કીર્તન કરવા માટે, એટલે આજે એ ખુલી ના શક્યા. पाछे तानसेन राजभोग के समय कीर्तन करण लागे. तब कीर्तन आछे होई नहीं. तब श्री गुसाई जी तहाँ श्री गोवर्धन नाथ जी को दर्पण दिखावत हते. હવે આ જુઓ, રાજભોગ સમય, રાજભોગ આરોગી રહ્યા છે ત્યારે કીર્તન થઈ રહ્યા છે. રાજભોગ આરોગી લીધો ઠાકોરજીએ, પછી શરાબી લીધો, પછી આવે છે રાજભોગ આરતી. એ આરતી થયા પછી આપણે ગુસાઈજી, જે આપણો ક્રમ છે હવેલીનો મહાપ્રભુજીનો, એ પ્રમાણે ગાયો ચરાવવા માટે ઠાકોરજી જાય અને યશોદાજી જે રીતે ઠાકોરજી શૃંગાર કરીને તૈયાર થયા હોય એ બતાવે અરીસામાં, જુઓ આવા દેખાવ છો તમે. ઠાકોરજી જુએ અને પછી એ અરીસો આપના હૃદય પર લગાવે. એમાં બે ભાવ હશે, મને બહુ ખબર નથી ભાવની એટલી બધી. તો આ લીલામાં ગુસાઈજીએ જ્યારે અરીસો બતાવ્યો ગોવર્ધનનાથજીને, ત્યારે બરાબર એ જ વખતે ગોવર્ધનનાથજીએ ગુસાઈજીને આજ્ઞા કરી દીધી कि आज कीर्तन फीके लगत है, सो आज तानसेन आछी भांति गावत नहीं. ताते उनसो कहो जो आछी भांति कीर्तन गावे. केवा चतुर છે આપ. કશું કીધું કે પેલા વૈષ્ણવે ટોક્યા એટલે એમણે આ ના લીધું. પોતાના વૈષ્ણવને તો બહુ સાચવે, પણ જોડે જે આનંદ લેવો છે, જે આનંદ આવ્યો ગઈકાલ સુધી, એ આજે ના આવ્યો. આવવો જોઈએ આનંદ, એ આજે નથી આવ્યો. ताते उनसो कहो जो आछी भांति कीर्तन गावे. तब श्री गुसाई जी तानसेन सो कहे जो आज कैसे फीके क्यों गावत हो. तब तानसेन ने कही महाराज अमल पानी कियो नहीं. स्पष्ट कही दीधुं. एक वैष्णव मोसो कहे जो श्रीनाथ जी को दुर्गंध आवत है, ताते तुम अमल पानी मती करो. ताते महाराज ऐसे होत है, એટલે આવું થયું. तब श्री गुसाई जी आज्ञा किए जो तुम पहले जैसे. ગુસાઈજી પણ કેવી ચતુરાઈ વાપરે છે શબ્દોમાં, ક્યાંય ના પકડાય. ઠાકોરજી કોઈ દિવસ હાથમાં ના આવે. યશોદાજી પાસે આવી ગયા, એ પણ યશોદાજી થાકી ગયા એટલે આવ્યા, પરસેવે રેબઝેબ જોયા, હાંફી ગયા, પછી કીધું કે હવે બંધાઈ જઉં છું એમ. આ ના આવે હાથમાં. કહી દીધું પહેલે જેસે કરત હોતે તૈસે કરો, એવું કીધું કે અમલ પાણી કરીને આવજે તું. તામે શ્રી ગોવર્ધનનાથજી પ્રસન્ન હે. અમારા તો ગોવર્ધનનાથજી જેવા પ્રસન્ન હે, એમાં પછી અમે બધી બાદછોડ કરવા તૈયાર. બાકી જો બીજો કોઈ હોય તો ભૂખા કાઢી નાખે. તબ તે ફેરી તાનસેન અમલ પાણી લેન લાગે. તબ સુંદર ગાન, તબ સુંદર ગાવન લાગે. સુશ્રી ગોવર્ધનનાથજી મુસ્કાય. ગોવર્ધનનાથજી બી ખરા છે, પેલા વૈષ્ણવનો ખોટો પાડી દીધો. શું થાય, તાનસેનની પણ પુષ્ટ કરવો હશે. હવે તાનસેન જવાનો પછી આવવાનો નહીં, એ બાદશાહની દુનિયામાં ખોવાઈ જવાનો. હજી એકવાર આવશે એમનો પ્રસંગ કે કેવી રીતે સેવક થયો. ના, આસ્કરણને સેવક કરશે, નિમિત્ત બનશે તાનસેન. એમાં તો બહુ સુંદર પ્રસંગ છે. સો શ્રી ગોવર્ધનનાથજી કે મુસ્કાન કે દર્શન તાનસેન કો ભય. જો આ કૃપા કરી, તાનસેનને આઘાત લાગ્યો ને અંદરથી, મેં આવું કર્યું, પછી બીજે દિવસ હરખું ગઈ બી ના શક્યા, તો એની પર કૃપા દ્રષ્ટિ કરી અને મુસ્કાન. એટલે આ દર્શન બધાને નથી આપતા, બહુ દુર્લભ છે આ દર્શન. તાનસેન કો ભય. જેટલા પ્રમાણમાં જેવી પાત્રતા એટલું મળે છે. બહુ સુંદર સર્વોત્તમ સ્તોત્રમાં ગોકુલનાથજીએ કહ્યું છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એવા છે કે પોતે પરના પર નહીં રહીને લાગે સૌને માફક છે.
ગોવર્ધનનાથજી પણ એવા છે, પોતે પરના પર રહીને અને પછી કહ્યું છે એમાં ગોકુલનાથજીએ કે દરેકને એવું જ લાગે કે મને જે આપ્યું છે, મને જે મારી પર જે કૃપા થઈ છે એ કોઈની ઉપર કરી નથી. આને કહેવાય ઈશ્વર, આને કહેવાય પ્રભુ, આને કહેવાય વલ્લભ, આને કહેવાય વિઠ્ઠલ. श्री गोवर्धन ने जे मुस्कुराए सो श्री गोवर्धन जी के मुस्कान के दर्शन तानसेन को भय भाव प्रकाश. सो यह वार्ता में यह जता है जो पुष्टि मार्ग में जा बांधती श्री गोवर्धन नाथ जी प्रसन्न रहे सोई कर्तव्य है. पुष्टि मार्गीय सो को सोई धर्म है. सो तानसेन श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवत दिए थे तथा इनकी वार्ता कहाँ थी. आवती काले श्री गुसाई जी के सेवक एक दलाल बनिया राजनगर के, इनकी वार्ता को भाव आवती काले आवશે. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાજુ અંધેરો સાધન और नहीं आ कली में जासो होई नीलेरो सुर कहाँ कहे द्विविध आंध्रो बिना मोल को चेरो. श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय. હવે તો આવતીકાલથી ઉત્સવોની હારમાળા શરૂ થઈ રહી છે. રથયાત્રાનો દિવસ છે. આજ દિવસ મહાપ્રભુજીએ જાણી જોઈને પસંદ કર્યો હતો જેથી સૌ કોઈ ઉત્સવમાં વ્યસ્ત રહે અને કોઈ જાણી ન જાય. આવ્યા ત્યારે તો જણાવી દીધેલું ગોવર્ધનનાથજીએ 6 મહિના પહેલા કહી દીધેલું કે 6 મહિના પછી ચંપારણ્ય ધામમાં અમારા મુખથી પ્રગટ થયેલા વલ્લભ પ્રગટ થઈ રહ્યા છે. આવી વધઈ અને ચંપારણ્ય ધામના બધા જ સંપ્રદાયો જે મેં કહ્યા ને 4 રુદ્ર, શ્રી, હંસ, બ્રહ્મ, આ બધાયના ભક્તો અને આચાર્યો આવી ગયેલા વલ્લભના વધાઈ ગાન માટે. એ બધું પ્રસંગ આવ્યો છે ગોકુલનાથજીએ કૃપા કરી છે સર્વોત્તમ સ્તોત્રમાં. પણ હવે જે ઉત્સવ છે પરંપરા, એમાં જે કાલનાથી શરૂઆત થાય છે બુધવારથી 15મી તારીખથી એમાં રથયાત્રા આવશે. પછી પાંચમનો જે છે શ્રી દ્વારિકાનાથજીનો પાટોત્સવ આવશે, જેમનું પ્રાગટ્ય સાક્ષાત બ્રહ્માજીને સેવા માટે સ્વરૂપ પધરાવેલું એ જ સ્વરૂપ ભરી ભરીને દામોદરદાસ સંભાલવાળા પાસે થઈને અહીંયા. પછી કસુંબા છઠ આવશે, આપનો વિપ્રયોગનો સમય પૂરો થશે શ્રી ગુસાઈજી ચરણનો. પછી બેંગન દસમી આવશે. એ પહેલા જેટલા ખાવા એટલા ખાઈ લેજો બેંગન. પછી દેવશયની એકાદશી આવશે. પછી કોઈ શુભ કર્મો નહીં થાય, પણ પછી આ જે ચાતુર્માસ જેને કહેવાય છે એમાં ખૂબ અધિક મનોરથોનો લાભ પ્રાપ્ત થશે. અને પછી ગુરુ પૂર્ણિમા આવશે, જે કે પુષ્ટિ માર્ગમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ નથી. કેમ કે આજે જ જુઓ શું નામ છે કૃષ્ણદાસ મેઘનજી, એની વાર્તામાં આવી ગયું ને આ ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા. એટલે વ્યાસજીની પણ મર્યાદા બતાવી દીધી. આજે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ વ્યાસજીની ગુફામાં પધાર્યા અને જે વ્યાસજીએ ને કંઈક પૂછ્યું કંઈક યુગલ ગીતના વિશે, અને જ્યારે આપે એ ભાવ શરૂ કર્યો 3 દિવસ થયા પણ એ અવધારણા પણ કરી શક્યા નહીં. એટલે આપણે આ ગુરુ પૂર્ણિમા કેવી રીતે મહત્વની? આપણી ગુરુ પૂર્ણિમા એટલે કે આપણે તો શ્રાવણ સુધી બારસ જે છે જે દિવસે ધર્યા પવિત્રા, એ આપણા માટે આપણા ગુરુને ધરવાનો જે ભાવ છે, બાળકને ધરીએ છીએ પણ મૂળ એ વલ્લભને પહોંચે છે. આપણા માટે એ ગુરુ પૂર્ણિમા છે. પણ છતાંય આપણા સનાતન ધર્મના બધા ઉત્સવોને અંશ રૂપે સ્વીકારેલા છે. એ દ્રષ્ટિએ એ પણ આ બધું હવે શરૂ થશે આવતીકાલથી. તો આજના આ 252 વૈષ્ણવની વાર્તા જે કંઈ પણ સત્સંગ થાય છે બધું જ વલ્લભ વિઠ્ઠલ ગોવર્ધનનાથજીના ચરણે સમર્પિત